નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે શેર મૂડી અને શેરના પ્રકાર વિશે અભ્યાસ કરતા હતા. આજે આપણે શેરનું ડીમટીરિયલાઇઝેશન વિશે વાત કરશું. આપણે શેર પ્રમાણપત્ર વિશે વાત કરતા હતા કે શેર પ્રમાણપત્ર એ શેર માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે. એટલે કે શેર પ્રમાણપત્ર એ શેર પરની માલિકી હક દર્શાવે છે. મૂળ પ્રમાણપત્ર ગુમ થાય એટલે કે ઘણી વખત એવું બને કે જે શેર પ્રમાણપત્ર છે એ ગુમ થાય, ચોરી થઈ જાય, નાશ પામે, બગડી જાય, ફાટી જાય, ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવું પડે. અને આ ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શેરહોલ્ડરે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું. એટલે કે જ્યારે શેરનું ડીમટીરિયલાઇઝેશન અસ્તિત્વમાં નહોતું ત્યારે જો મૂળ શેર પ્રમાણપત્ર ગુમ થાય, ચોરી થાય, નાશ પામે, બગડી જાય, ફાટી જાય, ત્યારે ડુપ્લિકેટ શેર પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું. વળી ઘણી બધી વખત એવું બને કે ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન હોય કે ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે ત્યારે શેરની લે વેચમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આવી મુશ્કેલીઓ નિવારવા માટે શેરનું ડીમટીરિયલાઇઝેશન પ્રથા અમલમાં આવી. એટલે કે ભૌતિક શેર પ્રમાણપત્રની જે નબળાઈઓ હતી, ફાટી જાય, તૂટી જાય, શેર લે વેચ વખતે સહી ન મળે, ખોટી સહી, ટપાલ મારફત સમય વ્યય થાય, આવી બધી મુશ્કેલીઓને નિવારવા માટે શેરનું ડીમટીરિયલાઇઝેશન કરવામાં આવ્યું. રાઈટ? ચાલો હવે શેરનું ડીમટીરિયલાઇઝેશનને સમજવા માટે આપણે ડીમેટ થી શરૂ કરીએ. તો ડીમેટ ખાતું ક્યાં ખોલાવી શકાય? ડીમેટ એટલે કે ડીમટીરિયલાઇઝેશન એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતામાં જાળવે છે. ચાલો બરાબર સમજો કે શેર પ્રમાણપત્ર છે એ ભૌતિક શેર ગણવામાં આવશે, ફિઝિકલ શેર કે જેમનું અસ્તિત્વ ફિઝિકલ સ્વરૂપે છે, ભૌતિક સ્વરૂપે છે. તો આ ડીમેટ એવી પ્રક્રિયા છે જેમાં રોકાણકાર પોતાના જે ભૌતિક શેર છે એમને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પોતાના ડીપી ખાતામાં જાળવે છે, ડિપોઝિટરી પાર્ટિસિપેટ ખાતામાં જાળવે છે. ચાલો બરાબર. ભૌતિક શેર છે એમનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે અને રોકાણકાર પોતાના ડીપીમાં જાળવી રાખે. ભારતમાં બે પ્રકારની આવી સંસ્થાઓ છે જે ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે કામ કરે છે, એનએસડીએલ અને બીજી સીડીએસએલ, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સીડીએસએલ. આ બે સંસ્થાઓ ભારતમાં આવો ભૌતિક શેરને ઇલેક્ટ્રોનિક શેરમાં સાચવવાનું કામ કરે છે, એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે છે. આ સંસ્થા એટલે કે એનએસડીએલ અને સીડીએસએલ આ સંસ્થા રોકાણકારોના શેર, બોન્ડ કે સિક્યુરિટીઝને સાચવવાની જવાબદારી સંભાળે છે. તેથી આ સંસ્થાઓને થાપણ સાચવનાર એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણા શેર, બોન્ડ કે સિક્યુરિટીને સાચવવાનું કામ કરે છે. આ સંસ્થા વતી સરકારી, ખાનગી બેન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. પ્રમુખ બે સંસ્થાઓ સીડીએસએલ અને એનએસડીએલ આ સંસ્થા થાપણ સાચવનાર એજન્ટ તરીકે ઓળખાય છે. અને આ સંસ્થાઓ વતી અન્ય એટલે કે સરકારી બેન્કો, ખાનગી બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલે છે. ડીમેટ ખાતું ખોલાવવાની વિધિ. સૌપ્રથમ ડીમેટ ખાતું ખોલાવવા માટે
બેન્કો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે. કારણ કે આપણે હમણાં જોયું કે NSDL અને CDSL વતી સરકારી બેન્કો, ખાનગી બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલી આપે છે. એટલે ડીમેટ ખાતું ખોલાવવા માટે સૌ પહેલાં બેન્કો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે. આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. એટલે કે ડીમેટ ખાતું ખોલાવવા માટેના ફોર્મમાં જરૂરી વિગતો ભરવી અને આ અરજી ફોર્મ સાથે અન્ય બીજા દસ્તાવેજો પણ રજૂ કરવાના હોય છે. જેવી રીતે આપણે બેંકમાં બચત ખાતું કે કરંટ ખાતું ખોલાવતી વખતે અન્ય દસ્તાવેજો રજૂ કરવા પડે છે, એવી જ રીતે ડીમેટ ખાતું ખોલાવતી વખતે અરજી ફોર્મની સાથે અન્ય દસ્તાવેજોને રજૂ કરવાના હોય છે. આ દસ્તાવેજો ક્યાં ક્યાં છે એમની વાત કરીએ તો પાન કાર્ડ, પછી રેસિડન્ટ પ્રૂફ એટલે કે રહેઠાણનો પુરાવો, આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખનો પુરાવો, ઇન્કમટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન. જો બરાબર યાદ રાખજો, પાન કાર્ડ, પછી રહેઠાણનો આધાર, ઓળખપત્ર, ઇન્કમટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન, પાસપોર્ટ સાઇઝના ફોટા. અરજી સાથે જ નોન જ્યુડિશનલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર એટલે કે ત્યાં ક્લાયન્ટ એગ્રીમેન્ટ કરવાનો છે, તો એ ક્લાયન્ટ એગ્રીમેન્ટ સ્ટેમ્પ પેપર ઉપર આ અરજી ફોર્મ સાથે રજૂ કરવાનો છે. કુલ 6 દસ્તાવેજોની અહીં વાત કરવામાં આવી: પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, ઓળખ કાર્ડ, ઇન્કમટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્ટેમ્પ પેપર પર ગ્રાહક કરાર. ડીમેટ ખાતાના ખર્ચાઓ આપણે જોયું કે CDSL અને NSDL ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે છે, જે આપણા ભૌતિક શેરને ઇલેક્ટ્રોનિક શેર તરીકે સાચવે છે. તો આ ડીમેટ ખાતાને સાચવવા માટે એટલે કે ડીમેટ ખાતામાં થતા ખર્ચને 4 ભાગમાં વહેંચી શકાય. પહેલું એટલે એકાઉન્ટ ખોલવાનો ખર્ચ, પહેલો ભાગ. કેટલીક બેન્કો આ ખર્ચ લે છે, જ્યારે કેટલીક બેન્કો આ ખર્ચ લેતી નથી. એટલે કે ડીમેટ ખાતું ખોલાવવાની કેટલીક બેન્કો ચાર્જ વસૂલે છે અને કેટલીક બેન્કો આ પ્રકારના એકાઉન્ટ ખોલવાનો કોઈ ખર્ચ વસૂલતી નથી. એટલે ડીમેટ ખાતામાં થતા ખર્ચાને 4 ભાગમાં વહેંચીએ તો એમાં પહેલું આવશે એકાઉન્ટ ખોલવાનો ખર્ચ, બીજું વાર્ષિક જાળવણી ફી. ડીમેટ ખાતાને સાચવવા માટે મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવે છે, તો એ થશે વાર્ષિક જાળવણી ફી. ડીમેટ ખાતાને મેન્ટેનન્સ ચાર્જ તરીકે વાર્ષિક જાળવણી ફી ચૂકવવાની રહેશે. ત્યાર પછી કસ્ટોડિયન ફી. કસ્ટોડિયન ફી એટલે શું કે ડીમેટ ધારકના ખાતામાં કેટલા શેર રહ્યા છે તેના આધારે દર મહિને ફી ભરવાની હોય છે. એ ડીમેટ ખાતામાં જે શેર છે એ શેરના આધારે દર મહિને ફી ભરવાની. જો વધારે પ્રમાણમાં શેર હશે તો કસ્ટોડિયન ફી વધારે થશે અને ઓછા શેર હશે તો કસ્ટોડિયન ફી ઓછી થશે. પછી ચોથું એટલે સોદાઓની ફી. શેરની લેવેચ અંગેના સોદાઓ થાય ત્યારે તેના આધારે ફી વસૂલવામાં આવે છે અને આવી ફી જનરલી નક્કી કરેલા દરે વસૂલવામાં આવે છે. ચાલો, ખરીદ વેચાણ વખતે જે ફી વસૂલવામાં આવે છે એ સોદાઓની ફી. એટલે અહીં આપણે વાત કરી ડીમેટ ખાતાના ખર્ચાઓ. ડીમેટ ખાતાના ફાયદા. ડીમેટ ખાતાથી શું ફાયદો થશે એમની વાત કરીએ તો શેરની લેવેચ પ્રક્રિયા સરળ અને ચોક્કસ ઝડપી બનશે. કારણ કે બધી જ બાબતો ઇન્ટરનેટના માધ્યમથી થશે, એટલે આપણે શેરની લેવેચ ઝડપથી અને સરળ રીતે કરી શકશું. બીજું, શેર પર દલાલી ઓછી ચૂકવવી પડે છે, એટલે કે શેર પરનો વેપાર ખર્ચ ઘટશે અથવા તો વેપાર ખર્ચ ઓછો થશે.
ત્યારબાદ ડીમેટ ખાતામાં જમા થયેલા શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય. આપણા ડીમેટ ખાતામાં રહેલા શેર પર જો લોન મેળવવા ઈચ્છતા હોય તો આ શેર પર લોન મેળવવા માટે આપણે એ શેરને તારણ એટલે કે ગીરવી સિક્યુરિટી તરીકે મૂકી શકીએ છીએ. શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થાય છે, તેથી નાણાંની પ્રવાહિતા તમારી પાસે જ રહે છે. શેરનું ડિમટીરિયલાઇઝેશન થવાના કારણે શેરની ખરીદ વેચાણ પ્રક્રિયા ઝડપી બની. શેર ખરીદતા જ તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય એટલે નાણાંની પ્રવાહિતા તમારી પાસે જ રહે છે, કારણ કે તરત જ તમારા ખાતામાં શેર જમા થઈ જશે. શેર ખરીદતા જ માલિકી હક તરત મળી જાય છે, એ અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. જેવા જ તમે શેર ખરીદો છો તમારા ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે એટલે ખરીદતાની સાથે જ તમને માલિકી હક તરત પ્રાપ્ત થઈ જાય છે, એટલે માલિકી હક અંગે કોઈ ગૂંચવાડો કે ચિંતા રહેતી નથી. કંપની બોનસ શેર બહાર પાડે ત્યારે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે. આપણે જોયું કે ઇક્વિટી શેર ધારકોને વધારાના લાભ પણ આપવામાં આવે છે, જેમ કે બોનસ શેર, હકના શેર. તો કંપની જ્યારે બોનસ શેર બહાર પાડે ત્યારે તરત જ આ બોનસ શેર ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે. ત્યારબાદ ડીમેટ હોલ્ડરોને બેન્કો પોતાનું ખાતું જોવા માટે ઓનલાઈન સગવડો આપે છે, જેનાથી શેરની વિગતો અંગેની માહિતી અને શેર સ્ટોકની છેલ્લી સ્થિતિ જાણી શકાય છે. જેવી રીતે બેન્કો પોતાના ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગની સગવડ આપે છે, એવી જ રીતે ડીમેટ હોલ્ડરોને પણ બેન્કો પોતાનું ખાતું જોવા માટે ઓનલાઈન સગવડો આપે છે. ડીમેટ ખાતાને ઓનલાઈન જોઈ શકીએ છીએ, જેનાથી શેરની વિગતો અંગેની માહિતી ઉપરાંત શેર સ્ટોકની છેલ્લી સ્થિતિ વગેરે બાબતો આપણે ઓનલાઈન જાણી શકીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે, એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પણ આપણે આ ડીમેટ ખાતાનો ઉપયોગ કરી શકીએ. શેર ફેરબદલીમાં ખોટી સહીથી ફેરબદલી, શેરની ચોરી, ખોવાઈ જવાનો, આગથી નાશ પામવાનો, શેર ફાટી જવાનો વગેરે જોખમો નિવારી શકાય છે, કારણ કે ભૌતિક પ્રકારના શેરમાં એ જોખમો રહે છે કે ખોટી સહીથી ફેરબદલી થઈ જાય, શેર પ્રમાણપત્રની ચોરી થાય, ખોવાઈ જાય, ફાટી જાય, આગથી નાશ પામે. આવા જે ભૌતિક શેરના જોખમો છે એ ડીમેટ ખાતાના કારણે, ડિમટીરિયલાઇઝેશનના કારણે આવા જોખમોને અટકાવી શકીએ છીએ. ડીમેટ ખાતા દ્વારા શેરની લેવેચ અંગેનો વેપાર ઓનલાઈન થવાના કારણે બિન નિવાસી ભારતીયો એટલે કે NRI, નોન રેસિડેન્ટિયલ ઇન્ડિયન, પોતાની બચતને ભારતની કંપનીઓના શેરોમાં રોકાણ કરવા માટે સહાયરૂપ થાય છે. આપણે બરાબર જાણતા થઈ ગયા કે ડીમેટ ખાતા દ્વારા શેરની લેવેચ ઓનલાઈન થશે, તો એના કારણે બિન નિવાસી ભારતીયો એટલે કે વિદેશમાં રહેતા ભારતીયો, જેને આપણે NRI કહીએ છીએ, તો આ NRI પોતાની બચતને ભારતીય કંપનીના શેરોમાં રોકાણ કરવામાં મદદ કરશે. એ ઓનલાઈન પોતાની બચતને ભારતીય કંપનીના શેરોમાં રોકી શકશે. તો અહીં આપણે વાત કરી ડીમેટ ખાતાના ફાયદાઓ. હવે ડીમેટ ખાતાની મર્યાદાઓ બહુ ઓછી છે. એમની વાત કરીએ તો શેર બજારમાં કેટલાક શેરો પર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકારોને નુકસાન થાય છે. ઘણી બધી વખત એવું બને કે કેટલાક શેરો પર સટ્ટાકીય પ્રવૃત્તિ જોવા મળે, તો આ સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકારોને નુકસાન થશે. બીજું, શેર બજારમાં ખૂબ ઓછા શેરમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણી ફી, કસ્ટોડિયન ફી, શેરની લેવેચ એટલે કે સોદાઓની ફી વગેરેને કારણે આ ખાતું મોંઘું પડે છે.
ડીમેટ ખાતાની બીજી મર્યાદા તો જે નાના રોકાણકારો છે, જે ખૂબ ઓછા શેરોમાં રોકાણ કરે છે, એવા વ્યક્તિને ડીમેટ ખાતાના ખર્ચાઓ મોંઘા પડે છે. એટલે કે ડીમેટ ખાતામાં જે 4 પ્રકારના અલગ અલગ ખર્ચાઓ છે, ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણી ફી, કસ્ટોડિયન ફી, શેરની લે વેચની ફી વગેરે ફી ચૂકવવાની થતી હોવાથી નાના રોકાણકારોને, ખૂબ ઓછા શેરોમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું મોંઘું પડે છે. તો આજે આપણે શેરનું ડીમટીરિયલાઇઝેશન વિશે વાત કરી કે જે ભૌતિક પ્રકારના શેર છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતામાં સાચવવામાં આવે છે. અને ભારતમાં 2 સંસ્થાઓ આવી થાપણ સાચવનાર એજન્ટ તરીકે કામ કરે છે, એક NSDL અને બીજી CDSL. તો આ સંસ્થાઓ વતી અન્ય બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલી આપે છે. ડીમેટ ખાતું ક્યાં ખોલાવવાનું, એના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે, ડીમેટ ખાતાના ફાયદાઓ અને એમની મર્યાદાઓની આજે વાત કરી. આજ પાઠની આગળની વિગતો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.